હેલો મિત્રો, હવે આપણે જોઈએ ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સ વિશે. સૌપ્રથમ સમજવાની ટ્રાય કરીએ કે ડ્રાઇવ્સ નો મતલબ શું થાય. બરાબર, ડ્રાઇવ્સ એટલે એવું એલિમેન્ટ અથવા તો એવી સર્કિટરી કે જે મોટરનો મોશન કંટ્રોલ કરે. મોશન એટલે કે સ્પીડમાં બદલાવ લાવે. સ્પીડમાં બદલાવ. બરાબર, ડ્રાઇવ્સ નો મતલબ શું થાય તો કે જેની મદદથી આપણે મોટર, ડીસી મોટર હોય કે એસી મોટર હોય, એની સ્પીડમાં તમે ચેન્જ લાવો અથવા તો બદલાવ લાવો, તો એવી જે સર્કિટરીની અરેન્જમેન્ટ હોય એને કહેવાય ડ્રાઇવ. ઇલેક્ટ્રિક ડ્રાઇવ કોને કહેવાય તો કે જેમાં એસી મોટરની જે સ્પીડ કંટ્રોલ છે આપણે ઇલેક્ટ્રિક ડ્રાઇવની મદદથી કરશું, એટલે કે ઇલેક્ટ્રિકલ સાધનોની મદદથી કરશું, એને કહેવામાં આવે ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સ. હવે ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સની અંદર કયા કયા કમ્પોનન્ટ હશે, દરેક કમ્પોનન્ટનું શું શું ફંક્શન છે એના વિશે આપણે થોડી કઈ માહિતી મેળવીએ. તો ધારો કે આપણે એક એસી મોટર છે અહીંયા, બરોબર, આ એસી મોટર છે એમાં મારે સ્પીડ કંટ્રોલ કરવો છે. એની મોટરની જે સ્પીડ છે મેક્સિમમ એ 1500 આરપીએમ ની 1500 આરપીએમ ની સ્પીડ છે. કોની? મોટર રેટેડ સ્પીડ છે 1500 આરપીએમ આપેલી છે. હવે કોઈ ઇન્ડસ્ટ્રી એવી છે કે એની અંદર મારે મોટરનો સ્પીડ કંટ્રોલ કરવો છે. સપોઝ ધારો કે મારી પાસે કન્વેયર બેલ્ટ ની સિસ્ટમ છે, ઇન્ડસ્ટ્રીની અંદર કન્વેયર બેલ્ટ છે લગાડેલા છે. હવે બેલ્ટ ઉપર દરેક વખતે લોડ છે એની કિંમત અલગ અલગ હોવાની, કારણ કે દરેક વખતે જે મેન્યુફેક્ચરિંગ યુનિટ હશે એક સરખા મેન્યુફેક્ચરિંગ કરશે નહીં. મેન્યુફેક્ચરિંગ યુનિટ હશે અલગ અલગ ક્વોન્ટિટી છે ઉત્પન્ન કરશે. તો એના આધારે આપણે મોટર છે એની સ્પીડ ઉપર બદલાવ લાવવો પડશે. એટલે કે 1500 આરપીએમ ની મોટર છે તો હરેક વખતે મારે 1500 આરપીએમ ની જરૂર પડશે નહીં. એની સ્પીડમાં મારે ચેન્જ હોય, જેમ લોડમાં ઘટાડો થશે એમ સ્પીડમાં શું કરવું પડશે, મારે ઘટાડો કરવો પડશે. એવું આપણે ધારીએ. તો મારે સ્પીડ કંટ્રોલ કરવો છે કોનો? એસી મોટરનો રેટેડ સ્પીડ છે 1500 આરપીએમ. મારે એને અલગ અલગ આરપીએમ ઉપર ચલાવવી છે. જે પ્રમાણે લોડ છે કનેક્ટેડ છે એ પ્રમાણે મારે એને ચલાવવું છે. તો આપણે એસી ઇનપુટ સોર્સ છે એ પહેલા તો આપશું. બરોબર, એસી ઇનપુટ સોર્સ કે જે ઇન્ડસ્ટ્રીની અંદર અવેલેબલ છે 230 વોલ્ટ એસી સિંગલ ફેઝ સપ્લાય આપણે આપશું. કોને? રેક્ટિફાયર સર્કિટ. હવે આના પહેલાના ચેપ્ટરમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે રેક્ટિફાયર એટલે શું થાય, રેક્ટિફાયરના ટાઈપ કયા કયા હશે, એનું આઉટપુટ કેવું હશે, એના વિશે આપણે ડિસ્કસ કરેલું છે. તેમ છતાં આપણે જોઈએ કે રેક્ટિફાયરનું કામ શું છે તો કે એસી સપ્લાયને ડીસી સપ્લાયમાં રૂપાંતર કરવાનું કામ રેક્ટિફાયર કરે છે. બરોબર, એસી સપ્લાયને ડીસી માં રૂપાંતર કરવાનું કામ કોણ કરશે? રેક્ટિફાયર. રેક્ટિફાયર છે ઘણા બધા પ્રકારના આવે, સિંગલ ફેઝ અને થ્રી ફેઝ. સિંગલ ફેઝમાં આપણે જોઈતું સિંગલ ફેઝ, હાફ વેવ, ફૂલ વેવ અને બ્રિજ રેક્ટિફાયર. બરાબર, તો અહીંયા રેક્ટિફાયર તરીકે આપણે એસીઆર નો યુઝ કરીએ છીએ, ડાયોડ નો યુઝ કરીએ છીએ, ટ્રાન્ઝિસ્ટર નો પણ યુઝ કરી શકીએ. બરાબર, અહીંયા આપણે ડાયોડ નો સિમ્બોલ રાખેલો છે, એનો મતલબ શું થાય તો કે આ રેક્ટિફાયર સર્કિટ છે. એ શું કરશે તો કે 230 વોલ્ટ જે એસી સપ્લાય આપણે આપીએ છીએ સિસ્ટમને, એને 230 વોલ્ટ ડીસી સપ્લાયમાં કન્વર્ટ કરશે. 230 વોલ્ટ ડીસી સપ્લાયમાં કન્વર્ટ કરશે. બરોબર, હવે ડીસી સપ્લાયનું આઉટપુટ જે મળતું હતું એ આપણને કેવું મળતું તો પલ્સેટિંગ આઉટપુટ મળતું, એટલે કે પ્યોર એસી મળતું નહોતું. પલ્સેટિંગ આઉટપુટનો મતલબ શું થાય તો કે જે ડીસી આઉટપુટની અંદર એસી ના થોડા કેવા કમ્પોનન્ટ રહી જતા એને કહેવાય પલ્સેટિંગ ડીસી. ઈ પલ્સેટિંગ ડીસી ને આપણે પ્યોર ડીસી માં કન્વર્ટ કરવા માટે કોનો ઉપયોગ કરતા હતા તો કે ફિલ્ટર સર્કિટ. બરાબર, ફિલ્ટર સર્કિટનો ઉપયોગ કરતા હતા. ફિલ્ટર કઈ કઈ રીતે બનતા હતા તો કે ઇન્ડક્ટર થી બનતું હતું, કેપેસિટર થી બનતું હતું, બેના કોમ્બિનેશન થી બનતું હતું, આરસી ફિલ્ટર હતું, ઘણા બધા પ્રકાર હતા. તો એમાં એક અહીં આગળ કેપેસિટર ફિલ્ટર છે આપણે યુઝ કરેલ છે. બરાબર, શન્ટ કેપેસિટરનો ઉપયોગ કરેલો છે. શન્ટ કેપેસિટરને આપણે અહીં નામ આપેલું છે ડીસી લિંક અથવા તો બસ. હવે ડીસી લિંક અથવા તો બસ છે એ શું કરશે તો કે જે રેક્ટિફાયર ની અંદરથી આઉટપુટ મળે છે પલ્સેટિંગ ડીસી પ્રકારનું, એને પ્યોર ડીસી માં કન્વર્ટ કરશે અને એની વેલ્યુ છે 1.41 જેટલી વધારી દેશે. કેટલી? 1.41 જેટલી વધારી દેશે, કારણ કે કેપેસિટર છે તે પાવરને શું કરશે? બૂસ્ટ કરશે એમ. સપોઝ ધારો કે આપણી પાસે 450 વોલ્ટ આવે છે ડીસી, તો ડીસી લિંક અથવા તો કેપેસિટર બસ માંથી કેટલું આઉટપુટ મળશે તો કે 635 સમથિંગ કંઈક આઉટપુટ મળશે. એટલે કે એના વોલ્ટેજ ને કેવા કરી નાખશે? બૂસ્ટ કરશે, વધારી દેશે. કોણ? કેપેસિટર. હવે કેપેસિટર છે એક તો ફિલ્ટર કરશે, પછી વોલ્ટેજ ને શું કરશે? બૂસ્ટ કરશે 1.41 જેટલા. ઈ વધારાના વોલ્ટેજ છે ડીસી વોલ્ટેજ કોને આપશે તો કે ઇન્વર્ટર ને આપશે. બરોબર,
ઇન્વર્ટર નું કામ શું છે તો કે ડીસી માંથી એસી માં કન્વર્ટ કરવાનું, બરોબર. ઇન્વર્ટર નું કામ શું છે ડીસી સપ્લાય માંથી એસી સપ્લાય માં કન્વર્ટ કરવાનું. હવે આપણે એસી સપ્લાય જોતો તો આ બધી સર્કિટરી નો ઉપયોગ શું કામ કર્યો વચ્ચે આપણે ખ્યાલ આવે છે. આપણે એસી સપ્લાય જોતો તો એસી સપ્લાય આપણી પાસે ઇન્ડસ્ટ્રીમાં અવેલેબલ હતો, તેમ છતાં આપણે એને આગળ આ બધી સર્કિટરી નો ઉપયોગ શું કામ કર્યો તો કે આપણને ખ્યાલ છે સિંક્રોનસ મોટરમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે સિંક્રોનસ સ્પીડ ns બરાબર શું થાય 120 f/p. એટલે કે જો મારે મોટરની સ્પીડ છે એનો કંટ્રોલ કરવો છે, બરાબર, મોટરની સ્પીડ નો મારે કંટ્રોલ કરવો છે તો મારે ફ્રીક્વન્સી ચેન્જ કરવી પડે. કોને ચેન્જ કરવું પડે? ફ્રીક્વન્સીને ચેન્જ કરવી પડે. ફ્રીક્વન્સી ચેન્જ ક્યારે થાય તો કે સપ્લાય વોલ્ટેજ છે ઇન્ડિયાની એની ફ્રીક્વન્સી કેટલી છે 50 હર્ટ્ઝ ની છે. એ હું ને તમે ચેન્જ કરી શકીએ નહીં. એને ચેન્જ કરવું હોય તો કાં તો સાયક્લો કન્વર્ટર નો ઉપયોગ કરવો પડે, કાં તો ઇન્વર્ટર ની મદદથી તમે SCR જે આવે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, SCR જે આવે એ SCR ના ફાયરિંગ એંગલ ની અંદર કંટ્રોલ કરી અને હું ફ્રીક્વન્સીમાં બદલાવ લાવી શકું. અને જો હું ફ્રીક્વન્સીમાં બદલાવ લાવી શકું તો ને તો જ તમારી મોટરની સ્પીડ છે એ કંટ્રોલ થાય. ખ્યાલ આવે છે? તો ફ્રીક્વન્સીને બદલાવ લાવવા માટે તો ફ્રીક્વન્સીમાં ચેન્જ કરવા માટે મેં અહીંયા ઇન્વર્ટર સર્કિટ છે એને લગાડેલું છે. ઇન્વર્ટર છે એ ડીસી સપ્લાયને એસી સપ્લાયમાં કન્વર્ટ કરશે અને એની ફ્રીક્વન્સી છે એને શું કરશે? ચેન્જ કરશે, ફ્રીક્વન્સીમાં બદલાવ આવશે. જેટલા ટકા ફ્રીક્વન્સીમાં બદલાવ આવશે એટલા ટકા સ્પીડમાં પણ બદલાવ આવશે. મોટર સાથે ઇન્વર્ટર છે જોડાયેલું છે, ઇન્વર્ટરમાંથી આપણે સપ્લાય પણ આપીશું મોટરને. તો જેટલું ફ્રીક્વન્સીમાં ઇન્વર્ટર છે એ ફેરફાર કરશે એટલા ટકા મોટરની સ્પીડ છે એમાં પણ ફેરફાર થશે. ખ્યાલ આવે છે? હવે મોટરની સાથે એક સેન્સિંગ એલિમેન્ટ આપણે લગાડેલું છે ટેકો જનરેટર, બરાબર. સેન્સિંગ એલિમેન્ટ શું કરશે તો કે મોટરની સ્પીડ છે આપણે વાત થઈ કે કન્વેયર બેલ્ટ છે એના પર લોડ કેવો છે અલગ અલગ હશે. ખ્યાલ આવે છે? લોડ છે કેવો છે અલગ અલગ હશે. તો જેમ લોડમાં ચેન્જીસ આવશે એ પ્રમાણે મોટરની સ્પીડમાં પણ બદલાવ આવશે. ખ્યાલ આવે છે? જેમ લોડમાં વધારો આવશે, સપોઝ ધારો કે અહીંયા આગળ એક લોડ કનેક્ટ કરેલો છે મિકેનિકલ, એ લોડની કિંમતમાં શું થયું? વધારો થયો. ખ્યાલ આવે છે? સાયકલમાં એક સવારીની જગ્યાએ કેટલા થઈ ગયા? ડબલ સીટ થઈ ગયા. ડબલ સીટ થઈ ગયા તો સાયકલની સ્પીડ કેવી થઈ જાય? ઘટી જાય. એવી જ રીતે મોટર ઉપર લોડ જે વધશે તો સ્પીડ કેવી થઈ જાય? મોટરની ઓછી થઈ જાય. આપણી રિક્વાયરમેન્ટ કેટલી છે? 1500 આરપીએમ. ખ્યાલ આવે છે? પણ મોટરની સ્પીડ છે એના ઉપર સોરી મોટર ઉપર લોડ વધી ગયો એના કારણે એની સ્પીડ કેટલી થઈ ગઈ? તો કે ધારો કે 1400 આરપીએમ થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 1400 આરપીએમ થઈ ગઈ. આ જે 1400 આરપીએમ છે એ સેન્સ કોણ કરશે તો કે ટેકો જનરેટર, બરાબર. ટેકો જનરેટર શું કરશે તો કે સ્પીડના પ્રમાણમાં આપણને આઉટપુટ વોલ્ટેજ આપશે. સ્પીડના પ્રમાણમાં વોલ્ટેજ છે આપશે. ખ્યાલ આવે છે? ટેકો જનરેટર છે સ્પીડને સેન્સ કરશે. સ્પીડ કેટલી જોતી હતી આપણે? 1500 આરપીએમ. લોડ વધવાને કારણે કેટલી થઈ ગઈ? 1400 આરપીએમ. એટલે કે 100 આરપીએમ નો ઘટાડો આવી. 100 આરપીએમ નો ઘટાડો આવી ટેકો જનરેટર શું કરશે? સેન્સ કરશે. અને 100 આરપીએમ નો જે બદલાવ આવ્યો એના પ્રપોર્શનલમાં શું કરશે તો કે વોલ્ટેજ છે જનરેટ કરશે. ખ્યાલ આવે છે? એના સમપ્રમાણમાં વોલ્ટેજ છે જનરેટ કરશે. ઈ વોલ્ટેજ કોને આપશે તો કે કંટ્રોલ યુનિટને આપશે. કોને આપશે? કંટ્રોલ યુનિટને આપશે. કંટ્રોલ યુનિટની અંદર એક ઇનપુટ સિગ્નલ આપણો રેફરન્સ હશે. આપણે કેટલા ઇનપુટ આપ્યા તો કે 230 વોલ્ટ જ્યારે મારી મોટરને આપતા હતા ત્યારે 1500 આરપીએમ ઉપર હાલતી હતી, બરોબર. તો ઇનપુટ સિગ્નલ કેટલું હતું તો કે 230 વોલ્ટ. ત્યારે કેટલી હાલતી હતી? 1500 આરપીએમ. હવે શું થયું તો કે સ્પીડમાં ઘટાડો થયો એટલે એના પ્રોપોર્શનલમાં વોલ્ટેજ જનરેટ થયા. કેટલા જનરેટ થયા તો કે 100 વોલ્ટ જેટલા જનરેટ થયા એવું આપણે ધારી લીધું. સપોઝ ધારો કે આની 1500 માંથી 1400 આરપીએમ થઈ ગઈ તો 100 વોલ્ટ જનરેટ થયા. એ ડિફરન્સ મળ્યો, બરોબર. હવે ઇનપુટ સિગ્નલ આપણે 230 નું હતું, સ્પીડમાં ઘટાડો થયો એટલે ટેકો જનરેટરે કેટલા જનરેટ કર્યા તો કે 100 વોલ્ટ જનરેટ કર્યા. તો બે વચ્ચે તફાવત કેટલો આવ્યો? 130 વોલ્ટનો. એનો મતલબ કે 130 વોલ્ટ આપણે વધારે આપશું ત્યારે મોટરની સ્પીડ છે એટલી વધશે. ખ્યાલ આવે છે? મોટરને 130 વોલ્ટ જેટલા વધારે વોલ્ટેજ આપણે આપશું તો મોટરની સ્પીડ પાછી 1500 આરપીએમ સુધી પહોંચી જશે. ખ્યાલ આવે છે? તો કંટ્રોલ યુનિટ શું કરશે તો કે ઇનપુટ રેફરન્સ સિગ્નલ અને ટેકો જનરેટર જે સેન્સ કરેલું છે એ બે સિગ્નલને કમ્પેર કરશે. એ બે સિગ્નલને કમ્પેર કરી અને બંને વચ્ચેનો તફાવત છે એ જનરેટ કરશે. એ જનરેટેડ તફાવત છે કોને આપશે તો કે રેક્ટિફાયર સર્કિટ અથવા તો પાવર મોડ્યુલેટર સર્કિટ પણ કહેવાય, બરોબર. પાવર મોડ્યુલેટર સર્કિટ.
પાવર મોડ્યુલેટર સર્કિટ. મોડ્યુલેશન નો મતલબ થાય કે પાવર માં બદલાવ લાવવો. વોલ્ટેજ નો તફાવત મળ્યો 130 વોલ્ટ. એ 130 વોલ્ટ કંટ્રોલ યુનિટ કોને આપશે? પાવર મોડ્યુલેટર અથવા તો રેક્ટિફાયર ને આપશે. એટલે રેક્ટિફાયર માં શું સમજ છે? તો કે મારે વધારે વોલ્ટેજ જનરેટ કરવા પડશે. કેમ? તો કે મોટરની સ્પીડ છે 1500 માંથી 1400 થઈ ગઈ. એટલે સ્પીડમાં તફાવત આવ્યો. સ્પીડમાં તફાવત આવ્યો એટલે વોલ્ટેજમાં તફાવત આવ્યો. ઈ વોલ્ટેજ નો તફાવત છે રેક્ટિફાયર છે સમજશે અને એટલા વધારે વોલ્ટેજ જનરેટ કરીને કોને આપશે? મોટરને આપશે. એટલે મોટર પાસે 1500 આરપીએમ ઉપર રન થવા મળશે. ખ્યાલ આવે છે? તો આ પ્રકારે આપણે ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ છે વર્ક કરી. આથી ક્લોઝ લૂપ સિસ્ટમ છે. કેવી છે? ક્લોઝ લૂપ સિસ્ટમ. તો ક્લોઝ લૂપ સિસ્ટમ નો મતલબ શું થાય? તો કે આઉટપુટ જે છે એટલે કે મોટરની જે સ્પીડ છે એ ઇનપુટ ઉપર આધાર રાખતી નથી. બરોબર? જો આઉટપુટ છે ઇનપુટ ઉપર આધાર ન રાખતું હોય તો એને કહેવાય ક્લોઝ લૂપ સિસ્ટમ. આઉટપુટ કોના ઉપર આધાર રાખે છે? તો કે સેન્સિંગ યુનિટ અને કંટ્રોલ યુનિટ ઉપર આધાર રાખે છે. એટલે કે કંટ્રોલ યુનિટ જેટલો તફાવત જનરેટ કરશે એ પ્રમાણમાં મારી મોટરની સ્પીડ છે એમાં બદલાવ આવશે. ખ્યાલ આવે છે? તો આને કહેવાય ક્લોઝ લૂપ સિસ્ટમ. આમાં ક્યાં આગળ આપણે ઇનપુટ ને લીધું નથી. કોને? ખાલી કંટ્રોલ યુનિટ ની આધારે આપણે સ્પીડ ની અંદર વેરીએશન થાય છે. કંટ્રોલ યુનિટ છે એની અંદર અલગ અલગ કંટ્રોલિંગ મિકેનિઝમ હોય. એટલે કે પ્રોપોર્શનલ પી કંટ્રોલ હોય એને કહેવાય પ્રોપોર્શનલ કંટ્રોલ. એટલે કે એ શું કરશે? તો કે સ્પીડના પ્રોપોર્શનલમાં સ્પીડના સમપ્રમાણમાં વોલ્ટેજને જનરેટ કરશે અને પાવર મોડ્યુલેટર અથવા તો રેક્ટિફાયર ને આપશે. પછી પીઆઈ કંટ્રોલર આવે. પીઆઈ કંટ્રોલર આવે પ્રોપોર્શનલ ઇન્ટિગ્રલ કંટ્રોલ. બરાબર? પીઆઈ પ્રોપોર્શનલ ઇન્ટિગ્રલ કંટ્રોલ એટલે કે જે સ્પીડમાં તફાવત જનરેટ થતો છે એના પ્રોપોર્શનલમાં અને ઇન્ટિગ્રલ એટલે કે એના સરવાળાની જેમ સ્પીડ ની અંદર બદલાવ લાવશે. એટલે કે સૌથી પહેલા 1400 આરપીએમ પછી ધારો કે ઘટીને 1350 આરપીએમ થઈ તો પાછી 1350 આરપીએમ ને કેલ્ક્યુલેટ કરીને એના આધારે પાવર ની અંદર મોડ્યુલેશન આવશે. વોલ્ટેજ ની અંદર એ પ્રમાણે સ્પીડ ની અંદર ફેરફાર આવશે. ખ્યાલ આવે? તો આ રીતે અલગ અલગ પ્રકારના કંટ્રોલર છે એનો યુઝ કરજો. પીડી કંટ્રોલર પણ આવે પ્રોપોર્શનલ ડેરિવેટિવ કંટ્રોલ. પછી પીઆઈડી પણ આવે પ્રોપોર્શનલ ઇન્ટિગ્રલ ડેરિવેટિવ કંટ્રોલર. પણ કંટ્રોલ યુનિટ વિશે આપણે કઈ અંદર બહુ જાણવાની જરૂર નથી. કંટ્રોલ યુનિટ ખાલી કામ શું કરે? તો કે એ જે સેન્સિંગ એલિમેન્ટ છે એને જે સેન્સ કરેલી છે એ સ્પીડ અને રેફરન્સ સ્પીડ બેને કમ્પેર કરાવશે, બેને સરખાવશે અને બેના તફાવતના સમપ્રમાણમાં વોલ્ટેજ જનરેટ કરી પાવર મોડ્યુલેટર સર્કિટને આપશે. જેથી કરી અને મોટરનું આઉટપુટ છે એટલે કે એની સ્પીડ છે એમાં બદલાવ આવશે. તો આ રીતે આપણે ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ છે વર્ક કરે. ખ્યાલ આવે છે? આપણે ઇલેક્ટ્રિકલ ડ્રાઇવનો બ્લોક ડાયાગ્રામ છે એના વિશે માહિતી મેળવી. હવે જોઈએ આપણે કે ડ્રાઇવ છે એના કેટલા પ્રકાર છે? તો કે ડ્રાઇવ છે એના ઘણા બધા પ્રકાર છે. VFD ડ્રાઇવ આવે, પછી VV ટ્રિપલ V FD ડ્રાઇવ આવે, VSD ડ્રાઇવ આવે, બરાબર, DC ડ્રાઇવ આવે. ઘણા બધા પ્રકારની ડ્રાઇવ છે. આ ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ છે એના ઘણા બધા ટાઇપ્સ છે. બરાબર? પણ આપણે આના વિશે માહિતી મેળવવાની છે આપણા વિદ્યુત સહાયકના સિલેબસ પ્રમાણે. તો પહેલા જોઈએ કે VFD નો મતલબ શું થાય? તો કે વેરીએબલ ફ્રીક્વન્સી ડ્રાઇવ. બરાબર? વેરીએબલ ફ્રીક્વન્સી ડ્રાઇવ એટલે કે VFD. આની અંદર શું હશે? તો કે આપણને ખ્યાલ છે સ્પીડ એટલે શું થાય? 120 f/p. બરાબર? 120 f/p. એમાં 120 શું છે? તો કે અચળ છે. બરાબર? આની કિંમત છે કેવી છે? અચળ છે. P એટલે થાય પોલની સંખ્યા. મોટર અથવા તો મશીનની અંદર જે પોલ હશે એની સંખ્યા થાય, પોલની સંખ્યા. તો એકવાર મશીન છે આપણું કન્સ્ટ્રક્ટ થઈ ગયું અથવા તો મશીન છે બની ગયું તો ત્યારબાદ આપણે પોલની સંખ્યા છે એમાં કઈ બદલાવ લાવી શકીએ નહીં. એટલે કે પોલની સંખ્યા કેવી છે? ફિક્સ હશે, અચળ હશે. તો સ્પીડ છે કોના ઉપર આધાર રાખશે? તો કે ખાલી ફ્રીક્વન્સી ઉપર આધાર રાખશે. કોના ઉપર? ફ્રીક્વન્સી ઉપર આધાર રાખશે. બરાબર? તો વેરીએબલ ફ્રીક્વન્સી ડ્રાઇવ જે VFD છે એની અંદર શું થતું છે? તો કે મોટરની જે સ્પીડ છે એ ફ્રીક્વન્સીમાં બદલાવ લાવે. આપણે હમણાં બ્લોક ડાયાગ્રામમાં જોયું કે ફ્રીક્વન્સીમાં જે પ્રમાણે બદલાવ લાવતા એ પ્રમાણે મોટરની સ્પીડ છે એમાં ચેન્જ આવતો હતો. બરાબર? તો ફ્રીક્વન્સીની અંદર આપણે બદલાવ લાવી
અને મોટરની સ્પીડને કંટ્રોલ કરી તો એને કહેવાય વેરીએબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ. ખ્યાલ આવે છે? વેરીએબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ. ત્યારબાદ વાત આવે છે વેરીએબલ વોલ્ટેજ, વેરીએબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ. ટ્રિપલ VF એટલે કે વેરીએબલ વોલ્ટેજ, વેરીએબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ. તો આની અંદર શું કરવાનું? તો કે વોલ્ટેજ અને ફ્રીક્વન્સી બંનેમાં બદલાવ લાવવાનો. બરોબર? વોલ્ટેજ અને ફ્રીક્વન્સી બંનેની અંદર ચેન્જીસ લઈ આવવાના. હવે ડીસી મોટર આપણે ડિસ્કસ કર્યું હતું, ડીસી મોટરનું ચેપ્ટર. એમાં ડીસી મોટરમાં આપણે વાત કરી હતી કે સ્પીડ છે એ કોના ઉપર આધાર રાખતી હતી? તો કે Eb/φ. અથવા તો તમને યાદ ન હોય તો આપણે જોઈ લઈએ કે ડીસી મોટરની અંદર જે બેક EMF ઉત્પન્ન થતો હતો, બરોબર? ડીસી મોટરની અંદર જે બેક EMF ઉત્પન્ન થતો હતો એનું સૂત્ર કઈ રીતે હતું? તો કે P/Zn છેદમાં sin A. બરાબર? આ રીતે કંઈક બેક EMF નું સૂત્ર છે આપણને ડીસી મોટરમાં મળ્યું. એમાં P બરાબર શું હતું? તો કે પોલની સંખ્યા. પોલની સંખ્યા કઈ હોય? અચળ, એટલે કે એને આપણે બદલાવી શકીએ નહીં. Z બરાબર શું થાય? તો કે Z એટલે નંબર ઓફ કંડક્ટર અથવા તો વાહકની સંખ્યા. એકવાર મશીન છે એનું વાઇન્ડિંગ બંધ થઈ ગયું પછી આપણે એના વાહકમાં ચેન્જ લાવી શકીએ નહીં. A એટલે શું થાય? તો કે પેરેલલ પાથની સંખ્યા. જો લેફ્ટ વાઇન્ડિંગ હશે તો પેરેલલ પાથની સંખ્યા કેટલી હશે? તો કે પોલની સંખ્યા જેટલી હશે. અને જો વેવ વાઇન્ડિંગ હશે તો હંમેશા પેરેલલ પાથની સંખ્યા કેટલી હશે? 2 જ હશે. બરાબર? અને sin છે કેવા છે? અચળ છે. તો ખાલી શું વધ્યું? તો કે Eb બરાબર phi એટલે કે ફ્લક્સની કિંમત અને સ્પીડ n ની કિંમત. આ વસ્તુ વધી. બરાબર? એનો મારે n છે, n એટલે કે મશીનની સ્પીડ. એને મારે સૂત્રનો ઘટતા બનાવવો હોય તો શું આવે? n બરાબર Eb ના છેદમાં phi. phi એટલે કે ફ્લક્સની કિંમત અને Eb એટલે બેક EMF. તો બેક EMF છે કોના ઉપર આધાર રાખતું હતું? તો કે સપ્લાય વોલ્ટેજ તમારો જેટલો વધારે તમે આપશો, સપ્લાય વોલ્ટેજ જેટલો વધારે આપશો એટલું આપણે આર્મેચરમાંથી વધારે કરંટ પસાર થાય. આર્મેચરમાંથી કરંટ વધારે પસાર થાય તો આર્મેચરના વાહકમાં વધારે ફ્લક્સ ઉત્પન્ન થાય. એ આર્મેચરનો ફ્લક્સ જ આર્મેચરના વાહક કટ કરે તો એને કહેવાય બેક EMF Eb. બરોબર? એની કિંમત છે સપ્લાય વોલ્ટેજ કરતા કેવી છે? વિરુદ્ધ દિશામાં હશે. તો બેક EMF ની કિંમત છે કોના ઉપર આધાર રાખે છે? તો કે સપ્લાય વોલ્ટેજ પર આધાર રાખે છે. એટલે કે જો વોલ્ટેજ છે ને તમે ચેન્જ કરશો, વોલ્ટેજને ચેન્જ કરશો, વેરીએબલ વોલ્ટેજ એટલે કે વોલ્ટેજની અંદર બદલાવ લાવશો તો બેક EMF માં બદલાવ આવશે. બેક EMF માં બદલાવ આવશે તો ડીસી મોટરની સ્પીડમાં પણ બદલાવ આવશે. ખ્યાલ આવે છે? બેક EMF માં બદલાવ લાવશો તો સપ્લાય વોલ્ટેજ જેમ ચેન્જ થાય એમ બેક EMF ની કિંમત પણ બદલાશે. જેમ બેક EMF ની કિંમત બદલાશે એમ મોટરની સ્પીડમાં પણ બદલાવ આવશે. તો વેરીએબલ વોલ્ટેજ નો મતલબ શું થાય? વોલ્ટેજને બદલતા સ્પીડમાં ફેરફાર થાય છે ડીસી મોટર. બરોબર? અને વેરીએબલ ફ્રીક્વન્સી વિશે આપણે જોયું કે ફ્રીક્વન્સીની અંદર જેમ ચેન્જ કરીએ છીએ એમ ns 1/f/p પ્રમાણે મોટરની સ્પીડમાં ચેન્જ આવે છે. તો આમાં વોલ્ટેજ અને ફ્રીક્વન્સી બેયને બદલાવ કરી અને સ્પીડનો કંટ્રોલ કરવામાં આવે છે. એટલા માટે નામ આપ્યું વેરીએબલ વોલ્ટેજ, વેરીએબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ. પછી જોઈએ આપણે VSD. તો ખાલી નામ બધાના અલગ અલગ છે, બાકી કામ કેવું છે? બધાનું સેમ છે. એટલે કે બધી ડ્રાઈવ છે મોટરના મોશન એટલે કે એની ગતિમાં બદલાવ લાવવા માટે ઉપયોગમાં લેવાય છે. બરોબર? બધી ડ્રાઈવ્સ છે એ મોટરની સ્પીડમાં ચેન્જ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ખાલી નામ અલગ અલગ છે. VSD નો મતલબ થાય વેરીએબલ સ્પીડ ડ્રાઈવ. વેરીએબલ સ્પીડ ડ્રાઈવ્સ. બરોબર? આની અંદર શું થશે? તો કે સ્પીડ ની અંદર તમે ચેન્જ લાવશો. સ્પીડ ની અંદર કઈ રીતે ચેન્જ લાવશો? તો કે કાં તો સપ્લાય વોલ્ટેજ ને તમે બદલો તો સ્પીડમાં ફેરફાર થાય, અને કાં તો ફ્રીક્વન્સીને આપણે બદલીએ તો સ્પીડમાં ફેરફાર થાય. બરોબર? તો આ ડ્રાઈવ ની અંદર કાં તો વોલ્ટેજને ચેન્જ કરતા હશે કાં તો ફ્રીક્વન્સીને ચેન્જ કરતા હશે તો ને તો તે મોટરની સ્પીડ છે એમાં બદલાવ આવે. ખ્યાલ આવે છે? અને એના પછીની ડ્રાઈવ છે એ છે ડીસી ડ્રાઈવ. ડીસી ડ્રાઈવ કોને કહેવાય? તો કે એમાં ડીસી મોટરની રીતે ખાલી સ્પીડ કંટ્રોલ થાય. બરોબર? ડીસી મોટર છે એનો રીતે સ્પીડ કંટ્રોલ થાય તો એને કહેવાય ડીસી ડ્રાઈવ. ખ્યાલ આવે છે? તો કેટલા પ્રકારની ડ્રાઈવ છે આપણે સિલેબસમાં આપેલી છે. બધાનું ફંક્શન કેવું છે? તો કે સેમ છે. એટલે કે મોશનને કંટ્રોલ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ડીસી મોટરની સ્પીડમાં અથવા તો એસી મોટરની સ્પીડમાં જો તમારે બદલાવ લાવવો તો ડ્રાઈવનો ઉપયોગ થાય. ખ્યાલ આવે છે?
તો આ હતી ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ. હવે હું તમને ઇન્વર્ટર વિશે થોડુંક એવું કહી દઉં, કારણ કે ઇન્વર્ટર વિશે આપણે સિલેબસમાં પણ નથી અને જાજો આપણે ડિસ્કસ પણ નથી કર્યું. તો ઇન્વર્ટર જે છે એ ડીસી સપ્લાયને એસી માં રૂપાંતર કરવા માટે ઉપયોગમાં લેવાય. બરાબર, ડીસી સપ્લાયને એસી સપ્લાયમાં રૂપાંતર કરવા માટે ઇન્વર્ટરનો ઉપયોગ થાય. ઇન્વર્ટર છે ઘણા બધા પ્રકારના, બરાબર, ઇન્વર્ટર છે ઘણા બધા પ્રકારના. મેઇન છે તો બે પ્રકાર છે કે સિંગલ ફેઝ અને થ્રી ફેઝ. એના પછી આપણે જોવા જઈએ તો કરંટ સોર્સ ઇન્વર્ટર આવે CS, કરંટ સોર્સ ઇન્વર્ટર CSI, અને વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર VSI. કરંટ સોર્સ ઇન્વર્ટર અને વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર. કરંટ સોર્સ ઇન્વર્ટરમાં કરંટ સોર્સનો ઉપયોગ કરેલો છે ઇનપુટ સિગ્નલ તરીકે, અને વોલ્ટેજ સોર્સમાં વોલ્ટેજનો ઉપયોગ કરેલો છે, એટલે કે DC વોલ્ટેજ છે ઇનપુટ તરીકે, અને કરંટ સોર્સમાં DC કરંટ સોર્સ છે. ખ્યાલ આવે છે? હવે ઇન્વર્ટર છે એટલે કે DC નું AC માં કન્વર્ટ છે કઈ રીતે કરશું આપણે? તો કે એની અંદર SCR નો ઉપયોગ કરી શકો તમે, IGBT નો ઉપયોગ કરી શકો, MOSFET નો ઉપયોગ કરી શકીએ, GPIO નો ઉપયોગ કરી શકીએ, ઘણી બધી પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ નો ઉપયોગ કરી શકીએ. ખ્યાલ આવે? DC પાવર ને AC માં રૂપાંતર કરવા માટે આપણે ઘણી બધી પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ નો ઉપયોગ કરી શકીએ. એમાં SCR આવે, IGBT, MOSFET, GPIO, UJT, ઘણી બધી ડિવાઇસ આવે. બરાબર. હવે DC માંથી AC માં રૂપાંતર કઈ રીતે થશે? તો કે સ્વિચિંગ સ્પીડ ને હિસાબે થશે, કારણ કે આપણને ખ્યાલ છે કે DC ની ફ્રીક્વન્સી 0 છે, એટલે કે એમાં સ્વિચ ને ઓન ઓફ કરવાની જરૂર પડતી નથી. પણ જો તમારે AC માં જવું છે તો AC ની ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝ. બરોબર, AC ની ફ્રીક્વન્સી કેટલી છે? 50 હર્ટ્ઝ. એટલે કે 50 વાર તમારે 1 સેકન્ડ ની અંદર 50 વાર જે સ્વિચ નો ઉપયોગ કરશો એ 50 વાર ઓન ઓફ કરાવવી પડે. એટલે કે સ્વિચિંગ ની સ્પીડ ને હિસાબે ફ્રીક્વન્સી જનરેટ થાય, અને ફ્રીક્વન્સી જેની હોય એને જ આપણે કહીએ છીએ AC સપ્લાય. બરોબર, ફ્રીક્વન્સી કઈ રીતે જનરેટ થાય? તો કે સ્વિચિંગ સ્પીડ ને કારણે, એટલે કે ઓન ઓફ થશે, એના કારણે આપણને ફ્રીક્વન્સી છે જોવા મળશે. બરોબર, ફ્રીક્વન્સી નો મતલબ શું થાય? તો કે 1 સેકન્ડ ની અંદર કેટલી સાયકલ પૂરી થઈ. સાયકલ કઈ રીતે બને છે? તો કે સાયકલ ને આપણે ડેફિનેશન આપી દીધી તો કે કોઈ પણ ઇનપુટ AC સિગ્નલ એની 0 વેલ્યુ માંથી પોઝિટિવ દિશામાં ધીરે ધીરે વધી અને મેક્સિમમ થાય, ત્યારબાદ પોઝિટિવ દિશામાં ઘટી અને 0 થાય, અને વિરુદ્ધ દિશામાં પાછી એવી રીતે મેક્સિમમ થઈ અને પછી 0 થાય. તો આ સંપૂર્ણ આવર્તનને કહેવાય સાયકલ. શું કહેવાય? સાયકલ કહેવાય. તો આવી 50 સાયકલ 1 સેકન્ડમાં પૂરી થાય તો 50 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી છે જનરેટ થઈ તેવું કહેવાય. બરાબર, અથવા તો AC સિગ્નલ છે એવું કહેવાય કે જેની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ ની છે. તો IGBT ધારો કે આપણે યુઝ કરી તો IGBT છે 50 વાર ઓન ઓફ થશે. સર્કિટ ની અંદર IGBT ની જે સ્વિચ છે, IGBT આપણે વાત કરી હતી પાવર ઇલેક્ટ્રોનિક સ્વિચ છે. બરાબર, એને આપણે ઇનપુટ સિગ્નલ આપશું IGBT માં, એટલે ઈ ટર્ન ઓન અથવા તો ટર્ન ઓફ થશે. ગેટ ટર્મિનલ ઉપર આપણે ઇનપુટ આપશું ત્યારે. તો IGBT ને ઓન ઓફ જ્યારે કરશું 50 વાર, ત્યારે 50 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી જનરેટ કરશે. એનું વેવફોર્મ છે આવું એ આવું કંઈક બતાશે. પ્યોર સાઇન વેવ ન હોય, રેક્ટેન્ગ્યુલર પણ હોય કે સ્ક્વેર વેવ પણ હોઈ શકે. બરાબર, પણ ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝ ની હશે, એટલે આપણે એવું કહી શકીએ કે આઉટપુટ ની અંદર AC આપણને મળે છે. તો SCR જો યુઝ કરશો આપણે, SCR એટલે કે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, તો એની સ્વિચિંગ સ્પીડ છે ઓછી છે. સ્વિચિંગ સ્પીડ ઓછી છે. સ્વિચિંગ સ્પીડ ઓછી હશે તો એ 50 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સીને જનરેટ કરી શકશે નહીં. એટલા માટે આપણે ઇન્વર્ટર ની અંદર SCR નો ઉપયોગ ઓછો થાય. બરોબર, ઇન્વર્ટર ની અંદર SCR નો જે ઉપયોગ છે ઓછો થાય. મેક્સિમમ કોનો ઉપયોગ થાય? મહત્તમ તો કે IGBT છે, MOSFET છે, GPIO. IGBT એટલે થાય ઇન્સ્યુલેટેડ ગેટ બાયપોલર ટ્રાન્ઝિસ્ટર. MOSFET એટલે થાય મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફીલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, અને GPIO નો મતલબ થાય ગેટ ટર્ન ઓફ થાયરિસ્ટર. બરોબર, GPIO નો મતલબ થાય ગેટ ટર્ન ઓફ થાયરિસ્ટર. તો આ ત્રણ ડિવાઇસ નો ઉપયોગ છે આપણે ઇન્વર્ટર ની અંદર કરીએ છીએ. બરોબર, એમાં સૌથી વધારે છે IGBT નો ઉપયોગ થાય. સૌથી વધારે ઇન્વર્ટર સર્કિટ ની અંદર IGBT નો ઉપયોગ થાય, કારણ કે એની અંદર સ્વિચિંગ સ્પીડ છે સૌથી
વધારે છે એટલે કે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીને જનરેટ કરી શકશે 50 અથવા તો એના કરતા વધારે હર્ટ્ઝની ફ્રીક્વન્સીને જનરેટ કરી શકશે એટલા માટે ઇન્વર્ટરની અંદર IGBT નો મેક્સિમમ ઉપયોગ થાય હવે જે આઉટપુટ AC આપણને મળે છે કઈ રીતે મળતું છે તો કે એક ટેકનિકની મદદથી મળે છે આઉટપુટની અંદર જે AC સિગ્નલ મળે છે એ એક ટેકનિકની મદદથી મળે છે ઇન્વર્ટરની અંદર એને કહેવાય PWM ટેકનિક શું કહેવાય PWM ટેકનિક હવે PWM નો મતલબ શું થાય તો કે પલ્સ વિડ્થ મોડ્યુલેશન પલ્સ વિથ મોડ્યુલેશન બરાબર આની અંદર શું કરવાનું તો કે મોડ્યુલેશન નો મતલબ થાય જે આપણે જોયું બદલાવ શું થાય બદલાવ લાવવો વિડ્થ નો મતલબ થાય જાડો અને પલ્સ એટલે એક સિગ્નલ બરાબર પલ્સ નો મતલબ શું થાય એક સિગ્નલ તો ધારો કે આપણી પાસે એક સિગ્નલ છે આપણી પાસે સિગ્નલ છે ડીસી ઇનપુટ આપણે આપી છે કોને ઇન્વર્ટર સર્કિટને ડીસી માંથી એસી માં રૂપાંતર કરે છે તો એક આપણી પાસે કયું સિગ્નલ છે ડીસી સિગ્નલ છે બરાબર આ છે ડીસી સિગ્નલ છે આ કયું છે તો કે મુખ્ય સિગ્નલ આ છે કારણ કે ઇન્વર્ટર માં સોરી રેક્ટિફાયર અથવા તો બેટરી માંથી આપણે ડીસી સપ્લાય કોને આપશું ઇન્વર્ટર સર્કિટને ઇનપુટ તરીકે આપશું તો મેઇન સપ્લાય કયો છે ડીસી સપ્લાય એટલે એને કહેવાય રેફરન્સ સિગ્નલ ડીસી છે ને શું કહેવાય રેફરન્સ સિગ્નલ કહેવાય હવે બીજું સિગ્નલ આવે ટ્રાયેંગલ સિગ્નલ બરાબર એટલે કે ત્રિકોણાકારનું છે ટ્રાયેંગલ સિગ્નલ ત્રિકોણ છે એટલા માટે નામ પડ્યું ટ્રાયેંગલ આ જે ટ્રાયેંગલ સિગ્નલ છે એને કહેવાય કેરિયર સિગ્નલ બરાબર તો એક આપણી પાસે ડીસી સિગ્નલ છે રેફરન્સ સિગ્નલ અને બીજું છે કેરિયર સિગ્નલ છે હવે તમને ખ્યાલ આ એવો ક્વેશ્ચન હશે કે ટ્રાયેંગલ વેવ છે ક્યાંથી આવ્યો તો કે એની માટે એક ટ્રાયેંગલ જનરેટર હોય બરાબર ટ્રાયેંગલ જનરેટર હોય કે એ જનરેટ કરશે વેવફોર્મ ટ્રાયેંગલ વેવફોર્મ ને જનરેટ કરશે એનું નામ છે સ્મિથ ટ્રિગર એ જે સર્કિટ યુઝ થાય ટ્રાયેંગલ ને વેવફોર્મ અથવા તો સોટૂથ વેવફોર્મ ને જનરેટ કરવા માટે જે સર્કિટ નો ઉપયોગ થાય એને કહેવાય સ્મિથ ટ્રિગર સ્મિથ ટ્રિગર સર્કિટ બરાબર તો એની અંદરથી આપણને ટ્રાયેંગલ સિગ્નલ મળશે અથવા તો સોટૂથ વેવફોર્મ મળશે અને ડીસી રેફરન્સ સિગ્નલ છે તો આપણે ઇનપુટમાં આપીશું ઇન્વર્ટર સર્કિટ તો આઉટપુટ કઈ રીતે મળશે તો કે સપોઝ ધારો કે આઉટપુટની લાઈન છે આપણે આઉટપુટમાં શું જોઈએ છે એસી સિગ્નલ જોઈએ છે કે જેની કઈ ફ્રીક્વન્સી હોય સાઇન વેવ તો પ્યોર કોઈથી મળે નહીં કોઈ પણ ઇન્વર્ટર હોય એની અંદરથી પ્યોર સાઇન વેવ આપણને આઉટપુટ મળશે નહીં પણ કેવું મળશે તો કે રેક્ટેન્ગ્યુલર મળે અથવા તો સ્ક્વેર વેવના ફોર્મમાં આપણને મળશે ક્યારે મળશે તો કે જ્યારે રેફરન્સ સિગ્નલની કિંમત કેરિયર સિગ્નલ કરતા વધારે હશે જ્યારે રેફરન્સ સિગ્નલ એટલે કે ડીસી ની કિંમત એ ટ્રાયેંગલ કિંમત કરતા વધારે હશે કેરિયર સિગ્નલ કરતા વધારે છે ત્યારે આપણને આઉટપુટની અંદર પલ્સ છે મળશે બરાબર પલ્સ છે મળશે તો અહીંયા આગળ તમે જો કે ટ્રાયેંગલ સિગ્નલ છે એની કિંમત કેટલી છે અહીંયા આગળ 0 છે કેટલી છે 0 છે બરાબર ટ્રાયેંગલ જે સિગ્નલ મળ્યું એની કિંમત અહીંયા આગળ કેટલી છે 0 પણ આ 0 પોઈન્ટ પર ડીસી ની વેલ્યુ કેવી છે તો કે મેક્સિમમ છે અથવા તો સપોઝ ધારો કે આપણે 10 વોલ્ટ ડીસી સિગ્નલ આપી છે તો ટ્રાયેંગલ ની કિંમત 0 છે અને ડીસી ની કિંમત કેટલી છે 10 છે એટલે કે રેફરન્સ સિગ્નલ કેવું છે આપણું ડીસી 10 વોલ્ટ એ ટ્રાયેંગલ સિગ્નલ કરતા કેવું છે ટ્રાયેંગલ કેટલું છે 0 છે તો 10 એટલે કે રેફરન્સ સિગ્નલ છે એ કેરિયર સિગ્નલ કરતા કેવું છે વધારે છે 10 છે ઓલું કેરિયર સિગ્નલ છે 0 છે તો અહીંયા આગળ આપણને આઉટપુટ ની અંદર એક પલ્સ મળશે બરાબર આપણે આ પ્રોજેક્ટર લઈને પ્રોજેક્શન લઈ લઈએ તો અહીંયા આગળ એટલું આઉટપુટ છે આપણને મળશે ખ્યાલ આવે હવે એટલા વારમાં કેવું છે તો કે રેફરન્સ
રેફરન્સ સિગ્નલ સોરી કેરિયર સિગ્નલ એટલે કે ટ્રાયેંગલ વેવફોર્મ ની કિંમત એ ડીસી કરતા કેવી છે વધારે છે તો અહીંયા આગળ આપણને આઉટપુટ મળશે નહીં આઉટપુટ કેવું છે 0 છે ખ્યાલ આવે છે એટલે કે જે આઈજીબીટી યુઝ કરેલો છે એ આઈજીબીટી કેવો રહે અહીંયા આગળ ઓફ રહે પછી પાછો અહીંયા આગળ આવી જાય તો અહીંયા કેવું છે તો કે ટ્રાયેંગલ વેવફોર્મ છે એની કિંમત કેવી છે ઘટીને 0 બાજુ જાય છે જ્યારે ડીસી સિગ્નલ કેવું છે હજી 10 વોલ્ટ બાજુ છે તો અહીંયા આગળ આપણને આઉટપુટમાં પલ્સ મળશે બરોબર પલ્સ મળશે પછી આ બાજુ બી આવી તો અહીંયા આગળ પાછો ટ્રાયેંગલ કિંમત કેવી છે વધારે છે એટલે કે વધતી જાય છે ડીસી વોલ્ટેજ ની કિંમત કેટલી છે 10 વોલ્ટ અથવા તો ઓછી છે તો અહીંયા આગળ પાછો આઈજીબીટી કેવો રહે ઓફ રહે અહીંયા આગળ પાછું ટ્રાયેંગલ વેવફોર્મ છે ઘટતું જાય છે ડીસી વેવફોર્મ છે 10 ને 10 સ્થિર રહે છે તો અહીંયા આગળ આપણને આઉટપુટ મળશે તો એસી આપણે કોને કહેતા હતા તો કે જેની અંદર ફ્રીક્વન્સી હોય તો આ આઉટપુટ જે આપણને મળે છે રેક્ટેન્ગ્યુલર અથવા તો સ્ક્વેર વેવ એની કઈ ફ્રીક્વન્સી છે સ્વિચિંગ સ્પીડ છે એટલે કે એની કિંમત છે 0 માંથી મેક્સિમમ થાય છે ત્યારબાદ કટીને 0 થાય છે પાછી મેક્સિમમ 0 એવું થાય છે એટલે કે એસી સિગ્નલ જેવું આપણને આઉટપુટ મળે છે તો જે ઇન્વર્ટર ની અંદર આઈજીબીટી યુઝ થાય છે એ કઈ રીતે ડીસી માંથી એસી માં કન્વર્ટ કરશે તો કે પલ્સ વિડ્થ મોડ્યુલેશન ની મદદથી એટલે કે જો આપણે આ પલ્સ ની કિંમતમાં ફેરફાર કરશું એની વિડ્થ એટલે કે જાડાઈમાં બદલાવ લાવશું એ પ્રમાણે આઉટપુટ ની અંદર બદલાવ આવશે તો આને કહેવાય પલ્સ વિડ્થ મોડ્યુલેશન જ્યારે રેફરન્સ સિગ્નલ અને કેરિયર સિગ્નલ બંને એક થાય જ્યારે આ કેરિયર સિગ્નલ એટલે કે ટ્રાયેંગલ અને રેફરન્સ સિગ્નલ એટલે કે ડીસી વેવ બંને એક થાય ત્યારે આની અંદર પલ્સ જનરેટ થાય છે ખ્યાલ આવે છે રેફરન્સ સિગ્નલ અને કેરિયર સિગ્નલ બંને એક પોઈન્ટ ઉપર આવશે ત્યારે પલ્સ છે આઉટપુટ ની અંદર આપણને મળશે તો આને કહેવાય પલ્સ વિથ મોડ્યુલેશન આ રીતે આઈજીબીટી ની અંદર અથવા તો ઇન્વર્ટર ની અંદર આપણને એસી આઉટપુટ મળે તો આજે આપણે ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સ થેન્ક યુ